શહેરી આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર વધારવા ભારત જાપાન સંયુક્ત સૈન્ય કસરત ધર્મ ગાર્ડિયન સફળતાપૂર્વક પૂર્ણ થઈ। ભારત અને જાપાન વચ્ચેની 6મી સંયુક્ત સૈન્ય કસરત ધર્મ ગાર્ડિયન 9 માર્ચ 2025ના રોજ જાપાનના પૂર્વ કુજી તાલીમ ક્ષેત્રમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ। આ કસરત 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલી હતી, જેમાં બંને દેશોના સૈન્ય દળોએ ભાગ લીધો હતો। આ કસરતનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં પરસ્પર સહકાર અને તાલીમમાં સુધારો કરવાનો હતો। સૈનિકોએ સંયુક્ત યુદ્ધ કૌશલ્ય અને તાલીમ દ્વારા તેમની કાર્યક્ષમતા વધારી હતી। કસરત દરમિયાન યુનાઇટેડ નેશન્સની શાંતિ સ્થાપન કામગીરી અને માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત સંબંધિત પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો। સૈનિકોએ વિવિધ વ્યૂહાત્મક કવાયત અને કાર્યાત્મક અનુભવ શેર કરીને તેમની કાર્યક્ષમતા અને પરસ્પર સહકારમાં વધારો કર્યો હતો। આ કસરતે ભારત અને જાપાન વચ્ચેના રક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે અને બંને દેશોની પ્રાદેશિક સુરક્ષા, શાંતિ અને સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આવી સંયુક્ત કસરતો દ્વારા બંને દેશો વચ્ચેની મિત્રતા અને પરસ્પર વિશ્વાસ વધે છે।